કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 2 શીખવાના છીએ. કયા વિષયમાં? બોલો ચાલો, તમે ડિસાઇડ કરી શકશો? વેરી ગુડ. એકાઉન્ટમાં નામાના મૂળ તત્વમાં ચેપ્ટર નંબર 2 આપણે શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, ચેપ્ટરનું નામ ઘણું બધું મોટું છે, પણ કામ એના બહુ ટૂંકા છે, એટલે કે શોર્ટ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે વ્યવહારોની દ્વિઅસર. દ્વિઅસર એટલે કેટલી અસર? 2 અસર. કોઈ પણ વ્યવહાર બને એની 2 અસર થશે, એની આપણે કેવી રીતે નોંધ કરવાની છે, બરાબર છે? કયા કયા ખાતામાં નોંધ કરવાની છે, એ ખાતાના પ્રકારો પણ આપણે શીખવાના છીએ. ક્લિયર? વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, આમાંથી ફક્ત તમારે થિયરી જ પૂછાય છે, બરાબર? ક્યારેક ક્યારેક અમુક દાખલો એવો તમારે પૂછાય છે ખાતાના પ્રકારનો. ઓકે, ચાલો તો ક્યાં કેવી રીતે પૂછાશે, શું છે એની માહિતી આપણે આગળ જેમ જેમ આગળ જતા જશું, જેમ જેમ શીખતા જશું, એમ એમ આપણે તમને માહિતી આપતા જશું. ક્લિયર? ચાલો, વેરી ગુડ. તો આપણે આગળ વધીએ. અહીંયા જે તમને ગુણ બાળાંક આપેલો છે એ કોઈ સ્થિર નથી, બરાબર છે? અસ્થાયી છે, સમયાંતરે એમાં ચેન્જ પણ થઈ શકે છે. એટલે એ બાબતે તમે અહીંયા કોઈ એવી ફિક્સ મગજમાં ક્લિયરિટી નહીં રાખતા કે આટલા જ માર્ક્સનું આમાંથી પૂછાય છે. ચાલો આગળ વધીએ. ચેપ્ટરનું નામ છે વ્યવહારોની દ્વિઅસર, ખાતાના પ્રકારો. શરૂઆતમાં થોડુંક બેઝિક લેવલ આપણે અહીંયા શીખી લઈએ કે ધંધાના વ્યવહારોને જ્યારે હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકાર ધંધામાં વ્યવહાર બને છે. વ્યવહાર એટલે શું? તમે દુકાન લઈને બેસો, તમારે ત્યાં ગ્રાહક આવે એટલે વ્યવહાર બને. ગ્રાહક આવે એટલે વ્યવહાર બને, પણ એ દુકાનમાંથી લઈને જાય તો. ઓકે, બાકી ગ્રાહક આપણી દુકાનમાં આવે, ભાવ પૂછીને પાછા જતા રહે તો વ્યવહાર ન બને. આપણી દુકાનમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ જ્યારે દુકાનમાંથી લઈને જાય જ્યારે વ્યવહાર બને એમ કહેવાય. એવા વ્યવહારોને આપણે હિસાબી ચોપડામાં નોંધવાના છે. પણ એ નોંધતા પહેલાં આપણે શું કરવાનું? તો કે જે વ્યવહાર બન્યો છે પહેલાં એને ઓળખવાનો છે. એ વ્યવહાર કયા પ્રકારનો છે? આર્થિક છે, બિન આર્થિક છે, રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, બરાબર? એવા વ્યવહારોને પહેલાં ઓળખવાના છે, એના પ્રકાર નક્કી કરવાના છે, અને પછી આપણે નક્કી કરવાનું કે એની ક્યાં અસર થાય, કેટલી અસર થાય, બરાબર? એ અસર જાણવાની, અને એ અસર જાણી અને હિસાબો આપણે લખવાના છે. ક્લિયર? 3 બાબતો. પહેલું, વ્યવહારને ઓળખવો, પ્રકાર નક્કી કરવો અને અસર જાણવી, જે તમને નીચે મસ્ત મજાના બોક્સમાં લખેલું છે, બરાબર? હિસાબી પદ્ધતિ માટે તો સૌથી વધારે અગત્યનું કેન્દ્ર સ્થાનમાં કોણ? વ્યવહાર. વ્યવહાર જ ન બને, તમે કલ્પના જ કરો, ચાલો વ્યવહાર જ ન બને, તમે હિસાબ શેના લખો? શક્ય નથી. એટલે બરાબર છે. અને જ્યારે વ્યવહાર બને ત્યારે વ્યવહારની કેટલી અસરો થાય? 2. કેટલી? 2. આવે, જાય, ધંધામાંથી જાય શું? વસ્તુ. ધંધામાં આવે શું? તો કે નાણું, અર્થ, પૈસો, રૂપિયા. ક્લિયર? ચાલો આગળ. તો અહીંયા તમને સરસ બધાના પોઈન્ટ્સ આપેલા છે. પહેલું, વ્યવહારોને ઓળખો, કયા પ્રકારનો વ્યવહાર છે. ત્યારબાદ વ્યવહારનો પ્રકાર નક્કી કરો, અને વ્યવહારનો પ્રકાર નક્કી થઈ જાય પછી આપણે એની અસર શોધવાની છે. કેટલી અસર થાય, ક્યાં ક્યાં થાય, બરાબર છે? ચાલો, તો આ વ્યવહાર એટલે શું? બરાબર, ધંધાકીય વ્યવહારની તમને મસ્ત મજાની ડેફિનેશન અહીં આપેલી છે, વાંચો. ચાલો. હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું. હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું કયું? તો કે વ્યવહારનું અસ્તિત્વ ઊભું થવું. વ્યવહાર ન બને તો આપણે પહેલું પગથિયું ચડી શકતા નથી. એટલે કે વ્યવહારનું અસ્તિત્વ ઊભું થવું અને ત્યારબાદ એની ઓળખ કરવાની, બરાબર? વ્યવહાર નહીં તો હિસાબ નહીં, સીધી જ વસ્તુ છે. નો વ્યવહાર નો હિસાબ. તમે દુકાન લઈને બેસો, કોઈ પ્રકારનો વ્યવહાર જ ન થાય, આખો દિવસ બેઠા બેઠા તમે માખી મારો તો તમે કેટલા રૂપિયા કમાઓ? ઇમ્પોસિબલ. એટલે તમારે એના હિસાબ જ લખવાના ન હોય. હા, એ ખરું કે ભાઈ તમે બેઠા બેઠા માખી મારો, આપણે માખી મારીએ તો આપણે એ હિસાબ રાખવો પડે, કેટલી માખી મારી, ક્યારે માખી મારી, બરાબર છે? કેવી રીતે માખી મારી, એના હિસાબો તૈયાર કરવાના રહે.
પણ એ શક્ય નથી. નો ટ્રાન્ઝેક્શન, નો અકાઉન્ટ. ક્લિયર? વ્યવહાર નહીં તો હિસાબો નહીં. હિસાબી પદ્ધતિમાં શું મહત્વનું છે? નીચે સરસ મજાનું મસ્ત મજાનું લખ્યું છે, વાંચો. પહેલો તો જે વ્યવહાર બને ને ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. ધંધાનો વ્યવહાર હોવો જોઈએ, ધંધાની બહાર નહીં. નો ઘરમાં જે કાંઈ વ્યવહાર કરવો એ ધંધામાં ન આવવા જોઈએ. અને ધંધાનો વ્યવહાર ઘરમાં ન જવો જોઈએ. ઓકે, એટલે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ પહેલું. ધંધાનો પાછો એ વ્યવહાર તો હોવો જોઈએ, પણ કેવો? આર્થિક વ્યવહાર હોવો જોઈએ. બરાબર છે? અહીંયા થોડુંક આપણે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા અશબ્દ આવે. આર્થિક વ્યવહારનું પાછળ નાણાંમાં મૂલ્ય થવું જોઈએ. ઓકે, આર્થિક વ્યવહાર એટલે પછી અમુક લોકો પૈસા ન પણ આપે. બરાબર? નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. ધંધાનો વ્યવહાર રોકડ હોય તો પણ ચાલે, અને ઉધાર હોય તો પણ ચાલે. બરાબર? પણ હોવો જોઈએ. અને ધંધાનો વ્યવહાર આંતરિક હોવો જોઈએ. ધંધાની અંદર, બહાર હોય તોય પણ ચાલે. બરાબર છે? આટલી માહિતી હોવી જોઈએ. ધંધાના હિસાબી પદ્ધતિમાં જે કાંઈ વ્યવહાર હોય એ વ્યવહાર હોવો જોઈએ. પહેલાં પ્રથમ આર્થિક વ્યવહાર હોવો જોઈએ. નાણાંમાં મૂલ્ય માપી શકાય એવો હોવો જોઈએ. રોકડ અથવા ઉધારો હોવો જોઈએ. આંતરિક વ્યવહાર હોય તો પણ ચાલે, બાહ્ય વ્યવહાર હોય તો પણ ચાલે. મતલબમાં સીધી શોર્ટકટ વસ્તુ નીચે વાંચો. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર પર જે ફેરબદલી થાય છે એને કહેવાય વ્યવહાર. ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા પૂછાય તો તમારે યાદ રાખો, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની રોકડ અથવા અને ઉધાર ફેરબદલી જે થાય તે. ક્લિયર? આગળ હવે શું આપ્યું છે? ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ આપણે કરવાનું છે. મસ્ત મજાનું નીચે આપ્યું છે. જો ચાલો, ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ શાના આધારે થાય? તો કે ધંધાના પ્રકારો ઉપર અને એના લક્ષણો સ્પષ્ટ કરે છે. એ પ્રમાણે જ આપણે એનું વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણને કારણે શું થાય? તો કે ધંધાકીય અને બિન ધંધાકીય જેટલા વ્યવહારો હોય એનો તફાવત સમજી શકાય, એનું તારણ કાઢી શકાય. આ ધંધાકીય છે, આ બિન ધંધાકીય છે. બિન ધંધાકીય એટલે શું? તો કે બિન ધંધાકીયનો મતલબ ધંધાને કંઈ લાગુ પડતું જ ન હોય, ધંધાને એ લાગે વળગે જ નહીં. બરાબર? એવા વ્યવહારો. એટલે એ બંને વચ્ચેનો તફાવત જાણી શકાય છે. અને ધંધામાં આર્થિક વ્યવહાર જ ચોપડે નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. યાદ રાખજો, કયા વ્યવહારોની હિસાબે ચોપડે નોંધ થતી નથી? તો કે બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક એટલે તો કે જેમાં અર્થનું આદાન પ્રદાન ન થયું હોય, નાણાંની લેવડ દેવડ ન થયું હોય તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એમાં તમે ચોપડે નોંધી શું કરો? એને કંઈ થાય નહીં. રેડી? ચાલો, તો ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ તમને નીચે આપ્યું છે. મસ્ત મજાનું કલર કોમ્બિનેશન સાથે જોવો તમે ફટાફટ. હાલો, આર્થિક વ્યવહાર પહેલો કયો પ્રકાર છે? આર્થિક પ્રકાર. એક મિનિટ આપણે અહીંયા જોઈ લઈએ. અહીં કહેશે જો, વેરી ગુડ, ખરેખર આ સાચું છે. ચાલો, ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ: આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારમાં પાછા બે પ્રકાર: રોકડ વ્યવહાર અથવા ઉધાર વ્યવહાર હોઈ શકે, આંતરિક અથવા બાહ્ય વ્યવહાર હોઈ શકે. રોકડ કે ઉધારમાં રોકડ, ઉધાર અને અન્ય વ્યવહાર પણ હોઈ શકે. બરાબર છે? ત્યારબાદ આંતરિકમાં બે: આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. એના વિશે સંપૂર્ણ માહિતી આપણે શીખવાની છે. નીચે તમને આપ્યું છે. બરાબર છે? પણ એની પહેલાં અહીંયા જુઓ તો અહીંયા શું આપેલું છે તમને? હા, આ એ જ છે. બરાબર? જુઓ, આર્થિક વ્યવહાર એ પછી એમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહારની દૃષ્ટિએ પાછા ત્રણ પ્રકાર પડે: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર. બરાબર છે? અને પછી આંતરિક વ્યવહાર બીજો પ્રકાર: રોકડ ઉધાર વ્યવહારની દૃષ્ટિએ, આંતરિક અને બાહ્ય વ્યવહારની દૃષ્ટિએ. એમાં આંતરિક, બાહ્ય અને બીમાં આવે છે બિન આર્થિક વ્યવહાર. જે અહીંયા દોર્યું છે ને એ જ છે ઉપર. બરાબર છે? હવે આપણે શીખવાના છીએ આર્થિક વ્યવહાર, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. તમે આ આકૃતિ યાદ રાખજો ભાઈઓ તથા બહેનો. આકૃતિ યાદ રહેશે ને મારા વાલા? ચાલો આગળ વધીએ. આર્થિક વ્યવહાર સરસ મજાનું આપ્યું છે, મસ્ત કન્ટેન્ટ જોજો. ધંધાના ચોપડામાં કયા પ્રકારના વ્યવહારો નોંધવામાં આવે છે? વેરી ગુડ. શું આવે જવાબ? આર્થિક વ્યવહાર. ધંધાના એવા વ્યવહારો કે જેમનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એને આર્થિક વ્યવહાર કહેવાય. જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં પરિણમે અથવા ભવિષ્યમાં થવાની હોય એવા દરેક વ્યવહારને આર્થિક વ્યવહાર
કહેવાય. યાદ રહેશે વ્યાખ્યા? બરાબર. જેમનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય અથવા જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં થાય અથવા ભવિષ્યમાં થવાની હોય એવા તમામ વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ભવિષ્યમાં થનાર નાણાંની જે લેવડ દેવડ છે એ અંગે વર્તમાનમાં તમારે કયો સંબંધ ઊભો થાય છે? દેવાદાર અને લેણદાર. કેમ કે અત્યારે હાલ બરાબર છે, અત્યારે હાલ એને આપણને નાણાં આપ્યા નથી, નાણાં ભવિષ્યમાં આપશે, તો અત્યારે કયા પ્રકારનો સંબંધ ઊભો થાય? લેણદાર દેવાદાર. લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થવાનું કારણ શું? ઉધાર માલની લે વેચ. બરાબર છે. ચાલો, એટલે એવા પણ વ્યવહારો આર્થિક વ્યવહારો જ કહેવાય. બરાબર છે. આર્થિક વ્યવહારની બે અગત્યની બાબતો છે. એક, મિલકત, માલ કે સેવા, ત્રણમાંથી કોઈ પણ એક, એની સામે રોકડની લેવડ દેવડ. તમે મિલકત આપો, રોકડ જાય, રોકડ આવે. માલ આપો, રોકડ આવે. સેવા કરો, રોકડ આવે. ગમે તે રોકડની લેવડ દેવડ મતલબમાં થાય. પછી મિલકત ખરીદો, રોકડ જાય. માલ ખરીદો, રોકડ જાય. સેવા કોઈની તમે ખરીદો તો રોકડ જાય. એવી રીતે નીચે માલ, મિલકત કે સેવા સામે તમે શાખના વ્યવહારો ઊભા કરો, એટલે કે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો કરો. બરાબર. કોઈ પણ વ્યક્તિને તમે માલ આપો ઉધાર, તો તમે એને એ પૈસા તમને આપતા નથી, એટલે એ દેવાદાર કહેવાય, આપણે લેણદાર કહેવાય. આપણે બે વચ્ચેનો સંબંધ જેનો થાય? લેણદાર દેવાદાર. ઓકે. એટલે સૌથી અગત્યની બાબત જો તમે જુઓ ને તો આર્થિક વ્યવહારમાં સૌથી અગત્યની બાબત, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનું સૌથી મુખ્ય લક્ષણ કયું? તો કે નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ. એનું મુખ્ય લક્ષણ કયું? તો કે નાણાંમાં એનું મૂલ્ય અંકાવવું જોઈએ. અહીંયા લાલ અક્ષરે સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. કયું ઉદાહરણ આપ્યું છે? વાંચો. મોહને ₹35,000નું ફર્નિચર ખરીદ્યું. ચાલો, આમાં પ્રશ્ન પૂછું. કોણે ખરીદ્યું? મોહને. શું ખરીદ્યું? ફર્નિચર. કેટલાનું ખરીદ્યું? 35,000નું. ક્લિયર? મગજમાં ઉતર્યું? રૂપિયા આવ્યા, રૂપિયા 35,000. તમને એમ પૂછવામાં આવે કેટલામાં ખરીદ્યું? તો આંકડો અહીંયા છે. મોહન દ્વારા ફર્નિચરની ખરીદી કરવામાં આવી છે, તેથી મોહનના ધંધા માટે આ વ્યવહાર કેવો કહેવાય? ધંધાકીય વ્યવહાર. એમાં આર્થિક વ્યવહાર પાછો. બરાબર. કેમ કે પૈસાની લેવડ દેવડ થઈ છે, 35,000 રૂપિયાનો વ્યવહાર થયો છે. બરાબર ને? હવે આવે છે બિન આર્થિક વ્યવહાર, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. બિન આર્થિક વ્યવહારો ક્યાંય પણ ચોપડે નોંધવામાં આવતા નથી, જ્યારે આર્થિક વ્યવહારો ચોપડે નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારોનું હિસાબોની દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી, કેમ કે પૈસાની લેવડ દેવડ થઈ જ ન હોય, એટલે એને હિસાબમાં કંઈ આવતું જ નથી. અને બિન આર્થિક વ્યવહારની સરસ મજાની વ્યાખ્યા. કેવા બિન આર્થિક વ્યવહાર એટલે કેવા વ્યવહારો? તો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને બિન આર્થિક વ્યવહારો કહેવાય. ફોર એક્ઝામ્પલ, 10,000 રૂપિયાનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. હજી આપણને ઓર્ડર મળ્યો છે, આપણે માલ હજી મોકલ્યો નથી. માલ તમે મોકલો ન હોય તો તમને કાંઈ પૈસા મળે નહીં, એટલે પૈસાની લેવડ દેવડ થઈ નથી. 30,000ના માલની ખરીદી માટેનું લિસ્ટ તૈયાર કર્યું, હજી લિસ્ટ તૈયાર કર્યું છે, આપણે ખરીદી કરવા ગયા નથી. તમે ઘરે બેઠા બેઠા લગ્નની તૈયારી કરતા હો, બરાબર ને? લગ્નની ખરીદી કરવા માટે જાઓ, પણ એની પહેલાં તમે ઘરે બેઠા બેઠા લિસ્ટ તૈયાર કરો કે આ ખરીદવાનું, ફલાણું ખરીદવાનું, ઢીકડું ખરીદવાનું લિસ્ટ તૈયાર કરી નાખ્યું, એટલે શું? તમે વસ્તુ ખરીદી લીધી? હજે ખરીદવા માટે તમે લિસ્ટ તૈયાર કર્યું છે, ખરીદી નથી. એટલે લિસ્ટ તૈયાર કરવામાં ક્યાંય પૈસાની લેવડ દેવડ થઈ નથી. ત્રીજું ઉદાહરણ, ₹70,000ના 2 રૂપિયા લખાય છે. બોલો કેટલું મહત્વ હોય છે પૈસાનું. જો છે ₹70,000ના માલના વેચાણ માટે સેલ્સમેન સાથે મિટિંગ ગોઠવી. હજી આપણે સેલ્સમેન, જે સેલ્સમેન હોય ને, આપણે કંપનીના સેલ્સમેન હોય, એ લોકો વસ્તુ બધી વેચવા માટે લઈ જતા હોય છે. બરાબર છે? સેલ્સમેન, વેચાણ માટેનો માણસ, સેલ્સમેન સાથે મિટિંગ ગોઠવી. હજી આપણે વેચી દીધો માલ, આપણે આપી દીધું, ગાયો ભાઈ વેચી નાખો. બરાબર છે? તો હજી વેચાણ માટે આપણે જે મિટિંગ ગોઠવી છે, બરાબર છે, એમાં ક્યાંય કોઈ જગ્યાએ આર્થિક લેવડ દેવડ થઈ નથી. ઉપરના કોઈ પણ ઉદાહરણમાં નાણાંની લેવડ દેવડ થતી જોવા મળતી નથી. તેથી ઉપરના દરેક વ્યવહારો બિન આર્થિક વ્યવહારો છે. કદાચ તમારે એવું પૂછાય કે ભાઈ નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક, આવી ગયું તરત. હજી આપણે પૂછ્યું ત્યાં તો
નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક વ્યવહારો તે કારણ સહિત જણાવો. આવું તમને પરીક્ષામાં પૂછે તો તમારે લખવાનું. આપણે જોવાનું કે જે વ્યવહારમાં ક્યાંય પૈસાની લેવડ દેવડ થતી હોય અત્યારે વર્તમાનમાં કે પછી ભવિષ્યમાં, બરાબર છે, તો એની નોંધ આપણે ચોપડે કરીશું. એટલે એને કહેવાય આર્થિક વ્યવહાર. આપણે ફક્ત અહીં લખવાનો છે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર. ઓકે, ચાલો જો સરસ મજાનું. પહેલું 10,000ની મિલકત ખરીદી. વેરી ગુડ, ખરીદી ભાઈ. તમે મિલકત ખરીદી એટલે તમારે ભાઈ પૈસા તો જાય જ. તમને કંઈ મિલકત એમને તો કોઈ આપી ન દે. આપણે કંઈ સગા નથી કોઈ, એટલે આ કહેવાય આર્થિક વ્યવહાર. બરાબર, ચાલો. કારણ શું? કારણ કે મિલકતની સામે રોકડ જાય છે. 12,000ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. આર્થિક વ્યવહાર. બરાબર છે. આર્થિકમાં પાછો ઉધાર વ્યવહાર, કેમ કે જે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના છે. કારણ શું? તો કે અહીંયા મિલકતની સામે આપણે દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થયો છે. શાખ પર ભવિષ્યમાં ચૂકવવાનું થશે. મિલકત વેચી, પૈસા આવ્યા. વેરી ગુડ, આર્થિક વ્યવહાર. રોકડે મિલકત વેચી છે, રોકડ વ્યવહાર. 22,000માં મિલકત મીરાને વેચી દીધી. બરાબર, 22,000માં મિલકત મીરાને વેચી દીધી. મીરા લઈ લીધી. આર્થિક વ્યવહાર. આપણને 22,000 રૂપિયા આપ્યા. બરાબર, આર્થિક વ્યવહાર. મજૂરીના ચૂકવા એટલે પૈસા ગયા. બરાબર, પૈસા ગયા એટલે આર્થિક વ્યવહાર થયો, કહેવાય આર્થિક. જે વ્યક્તિનું નામ આર્થિક હોય એને કેટલું સારું આપણે એનું નામ લઈએ. બોલો, ભગવાનનું નામ લેતા નથી, આપણે આર્થિકનું નામ લઈએ છીએ બેઠા બેઠા. આર્થિક, આર્થિક, આર્થિક. વાહ વાહ. ભાડાના મેળા, પૈસા આવ્યા. પૈસાનો વ્યવહાર થઈ ગયો ભાઈ, આર્થિક. બિન આર્થિક આવે છે કે નહીં? 15,000નું દેવું ચૂકતે કર્યું. દેવું ચૂકતે કર્યું એટલે કોઈ વ્યક્તિ આપણી પાસે 15,000 રૂપિયા માગતી હતી, આપણે એને પૈસા ચૂકવી દીધા. વેરી ગુડ, આર્થિક. જબરદસ્ત. 18,000નું લેણું પરત મળ્યું. આપણે કોઈકની પાસેથી 18,000 રૂપિયા લેવાના હતા, જેમ દેવાના હતા એમાં લેવાના પણ હતા, જે આપણને પૈસા મળી ગયા. આર્થિક. બરાબર. 10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. વચન મળ્યું ભાઈ. 10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું એટલે કે આપણને ઓર્ડર આવ્યો છે કે ભાઈ 10,000નો માલ મોકલી આપો, એવું આપણને કહ્યું છે, જે વચન મળ્યું છે. આપણે માલ મોકલો નથી. અહીંયા કોઈ પ્રકારની આર્થિક વ્યવહાર થયો નથી. સોરી, બિન આર્થિક વ્યવહાર. બરાબર, આમાં પૈસાની જે લેવડ દેવડ થઈ નથી. ચાલો, ત્યારબાદ એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. મિલકત ખરીદવાનું આયોજન કર્યું છે. તમે મિલકત ખરીદી છે, તમે ખાલી આયોજન કર્યું છે ભાઈ આપણે આવી રીતે મિલકત ખરીદવાની છે. બિન આર્થિક વ્યવહાર. મતલબમાં છેલ્લે આવ્યા એવું છે ને, બધું ગોઠવીને તો રાખ્યું છે. વેચાણ વધારવા સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા માટે મિટિંગ ગોઠવી. હશે મિટિંગ ગોઠવી છે. ક્યાં? ત્યાં વેચી નાખ્યો એને માલ? કાંઈ વેચ્યો નથી. અને શું કહેવાય? બિન આર્થિક. મતલબમાં પહેલાં બધા આર્થિક, પછી બિન આર્થિક. આટલું જ કરવાનું છે. તમે કારણ એ લોકો તો ચાલે, કેમ કે કારણ વગર તો તમને ખબર જ નહીં પડે કે આર્થિક છે બિન આર્થિક છે. બરાબર ને? નહીં, કારણ એ લોકો ચાલશે. ચાલો જો એના જવાબ તમને અહીંયા આપ્યા છે. 10,000ની મિલકત ખરીદી. આર્થિક વ્યવહાર. કેમ? તો કે મિલકત સામે રોકડ ચૂકવી. નેક્સ્ટ 12,000ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી. આર્થિક વ્યવહાર. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થયો. 20,000ની મિલકત વેચી. આર્થિક. મિલકત સામે રોકડ મળી. 22,000માં મિલકત મીરાને વેચી દીધી. આર્થિક. મીરાને વેચી દીધી. પૈસાનું કંઈ કીધું નથી, વ્યક્તિનું નામ છે. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થયો. મજૂરીના ચૂકવા. આર્થિક. સેવા સામે રોકડ ચૂકવી. ભાડાના મળ્યા. આર્થિક. સેવા સામે રોકડ મળી. આપણે સેવા લીધી ને, ભાડું આપણે જે તે મકાનમાં રહીએ છીએ એનું ભાડું આપણે ચૂકવવું પડે, અથવા આપણી દુકાન છે આપણે ભાડું ચૂકવવું પડે. 15,000નું દેવું ચૂકતે કર્યું. આર્થિક. દેવું રોકડમાં ચૂકવું. 18,000નું લેણું પરત મળ્યું. આર્થિક. લેણું રોકડમાં મળ્યું. 10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. હજી વચન જ મળ્યું છે. બિન આર્થિક. રોકડ વ્યવહાર કે લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થયો નથી. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. બિન આર્થિક. રોકડ વ્યવહાર લેણદારનો સંબંધ ઊભો થયો નથી. વેચાણ વધારવા સેલ્સમેન સાથે મિટિંગ ગોઠવી છે. બિન આર્થિક. રોકડ વ્યવહાર લેણદાર દેવાદારનો સંબંધ ઊભો થયો નથી. ક્લિયર? ધેટ્સ ઇટ. આવડશે?
ગુડ. તો આવા દાખલા તમારે 2 ગણવાના છે. તમને નીચે આપ્યા છે જો. ચાલો 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 જાતે કરીએ અને જાતે જ કરવાનું છે. પ્રશ્ન નંબર 1, આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક? તમારે કારણ કોઈ લખવાનું નથી, ફક્ત આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર જ તમારે લખવાનું છે. અહીંયા સરસ મજાની મિસ્ટેક થઈ ગઈ છે. ગુજરાતીમાં લખાઈ ગયું છે, તમારે અંગ્રેજીમાં લખવાનું છે. એકડા રેડી? ચાલો, આમાં હું કંઈ વાંચીશ નહીં, તમારે જાતે કરવાનું છે. અન્યથા મને કેમ ખબર પડે કે તમને ખબર પડી નથી? વેરી ગુડ. મસ્ત મજાનો ના કેવું મસ્ત મજાનો પોઈન્ટ આપે તમે જો તો વાંચો તો મજા આવી ગઈ ભાઈ. જો પત્નીના જન્મદિવસ નિમિત્તે 2500ની સાડી આપવાનું નક્કી કર્યું. બોલું ભાઈ, આપી દો કંઈ વાંધો નહીં. આપો, ખુશ થશે ખુશ થશે ખુશ થશે, આપી દો તમે. ચાલો રેડી? તો આજે આપણે બસ આટલું રાખીએ. ઘણું બધું શીખી ગયા છીએ આજે. ઓહો, 4 પેજ શીખ્યા આજે આપણે. વેરી ગુડ. ચેપ્ટર નંબર 2ની શરૂઆત મસ્ત મજાની કરી. નેક્સ્ટ ટાઈમ ફરીવાર પાછા જ્યારે મળીએ ત્યારે નેક્સ્ટ નવા મુદ્દા સાથે પાછા મળીશું. ઓકે, ચાલો ત્યાં સુધી આપને 2 દાખલા જે આપ્યા છે, 2 પ્રશ્નો જે આપ્યા છે એના જવાબ લખવાના છે. ત્યારબાદ આ થિયરી પણ તમારે સરસ મજાની નોટબુક્સમાં ઉતારવાની છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ટાઈમ નવા દિવસે નવા પોઈન્ટ સાથે પાછા મળીશું એકાઉન્ટ વિષય સાથે. ત્યાં સુધી આપ આપની તબિયતનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.